हेलो मित्रों, जय माताजी। आज आप જોઈશું શ્રી મુખ્યમંત્રી સાહેબનો કૃષિ વિકાસ ઉત્સવ કાર્યક્રમ જે લાઈવ અમરસિંહજી હાઈસ્કૂલમાં પ્રસારણ છે અને અમરસિંહજીના મેદાનમાં કૃષિ વિકાસનું પ્રદર્શન યોજવામાં આવેલું છે, જેમાં ધારાસભ્ય શ્રી જીતુ સોમાણી પણ હાજર રહ્યા હતા। તો ચાલો આપણે જોઈએ આ ખેતીવાડીનું પ્રદર્શન। તેમાં આપણને ઘણી અવનવી બાબતો જાણવા મળશે અને એના સાથે ભોજનનો કાર્યક્રમ પણ રાખેલ છે। અને આશાજી માટે આ પરવાઈ બની ગયા नाश्ता है એ ખોલો ને જરાક મેડમ। શું તમારી વાત રેજો આ બધું બાજરાના લોટમાંથી છે મેડમ? બધું મિક્સ પછી આ પેકેટનું બધું મિક્સ કરીને બનાવ્યું। થોડું થોડું નાખ્યું હોય અંદર એમ। આંગણવાડી માં દીયો નાસ્તો ના આમાં તો આ એકમાં તો અલગ હોય એ તો અલગ એનું શું ના ના આંગણવાડીમાં શું નાસ્તો હોય? અમારે તો ચોખા ને લોટ આવે એમાંથી બનાવવાનો મૂઠ આવી છે તે હા મુઠિયા છે, રોટલી છે કા વઘારેલો રોટલો હવે બેને બનાવ્યું એટલે અમે ન બનાવ્યું, બધાને અલગ અલગ બનાવ્યું। આ શું છે? ખીર 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 ચોખાની ખીર બનાવી નાખી બરોબર। આ ઉપમા આનું કેવા ઓલું મેં એક વખત ઓમાં બનાવ્યું છે। પછી આમ પત્તા કે ચાલ બાજુ હર્બલ હેલ્થ સેન્ટર શું છે? ચેકઅપ કરાવવું છે તમારે? તમારું નામ હું બેન? બેન ઉંમર કેટલી? આ બધું ઉતારજો લા ધનજીવામૃત સજીવ માટી એટલે માટી છે, માટી છે, ખેતરની માટી છે, ખેતરની ક્યાં કાકડી છે વાવવા યોગ્ય એમ। હા એટલે હા આવી માટી હોય ને એમાં પાક સારો પાક દેવાના દેશે બધાને લઈ લ્યો।
ખાને ફ્રી હોય તમારે ગામડે છે એટલે આવતા હોય ત્યાં નહીં અમારા ખાનામાં ઠીક ના અમારે એવું કાંઈ નહીં તમારે આવ્યું બીપી ના આને દેખાતા ને આપણી પેટીઓ અહીં મૂકી દેવી જોઈએ કેટલા ઘણા રસ તમને ખબર પડે વિડીયો ઉતારવાનો છે ધક્કો લાગે એમ તો બધો વિડીયો આમ તો જો લીંબુ કેવડા મોટા મોટા ઉતારજો શૂટિંગ કેવડા મોટા આમ બીજું જામ પોતી તો બહુ મોટા હે ને જબરા જબરા કબ્રસ્તાનમાં અમારે આવવા જેવું છે મેથી એટલે મેં કીધું કદાચ ચોલો પડી ન થાય એ બેહો નિહમો ખાઓ કોઈ ચીજ દવા એટલે લીંબુનું બહુ માહિતી આપો આમની આમાં જે જીવાત નથી થતી એની તમે માહિતી આપો. આ મેથી છે, લીંબુ છે, આ જીરું છે, ઘઉં છે, કેમ કેમ હા? કોઈ વસ્તુ નહીં, એક ખાલી આ ગૌમૂત્ર છાંટીશ, ખાલી ઘઉં હા. ગાયનું એનું ને એનું ખાતર, એનું ખાતર છાંટીશ ઈ. અને તમે જો આ એકેય દવા વિના કોઈ વસ્તુ દવા નથી છાંટી. આનું પૂંખડું તમે ખાઈ જુઓ. તમે આમ વાવીને પછી ગૌમૂત્ર માથે છાંટવાનું કે આમ કેવી રીતે? ઓલામાં વાત થઈ ગઈ છે આપણે. આ રાસાયણિક એક તો ખાતર નહીં ને દેશી ખાતર ગૌમૂત્ર ને છાણનો ખાતરથી જ આ વાવેલું છે એમ કેવું થાય ને ટૂંકમાં તમારું. ખાટી સાઈઝ છે, જીરું, આ બધી અત્યારે. અને આ મેથી રહી ને એને કોઈ વસ્તુ નથી છાંટી. હવે જોઈ લો, ખાઓ, લઈ જઈજો, લઈ આવ્યા છે. હા, 10 નો પૂરી. ના આમાં ઓલી નથી જો કોઈ વસ્તુ ન હોય એમાં. નીતર હોય છે. હા હા, આમાં નીતર છે કોઈ ને, વસ્તુ ન જે હોય. મેથીમાં હે ને ખાઓ, નીચે ફૂલ બે ઓલા- ખાઓ, તમને ખબર પડે. એની મીઠાઈ જોવો તમે. ઓને નાને અને ઓ તો તમારે ઉભરી એકદમ થઈ જાય, મોરી. અને આ ગરસટી લાગશે તમને. એટલે એમ કે આજના ખેડૂતને તમે શું સંદેશ દેવા માંગો છો કે આ વગર રાસાયણિક ખાતર વગર થઈ શકે એવી રીતનું? હા, એવી રીતે કોઈ વસ્તુ દવા વિનાની વસ્તુ છે બધી. હા એમ દવા એટલે એને આપણે એવો આમ સંદેશ દેવા માંગીએ ને કે આ બધું દવા વગર થઈ શકે આવું સરસ એમ. થઈ શકે છે ને બધું. અમે 4 વર્ષથી આ બનાવીશ. તમે શેનો ઉપયોગ કરો? એટલે ઉપયોગમાં ખાટી છાશ, આંકડો, લીમડો અને ગૌમૂત્ર. એ 3 વસ્તુનું ખાતર બનાવીને નાખો. ઓલું ઝીણું ખાતર રહ્યું ને એ બધું અળસિયાનું. સરસ. એનો ઉપયોગ કરીને જ આ બધું વાવો તમે એમને? ઘઉં, આ બધી બાજરો, એવું છે એમ. દવા વગર આ શું છે? દવા વે ખેતરની જુદા જુદા પાકમાં હમણાં કેટલું આપણે લેક્ચર કરતા હતા ત્યારે આવ્યો હતો shooting. આ તો આપણે કરશું. હે
આ શેનું છે સર આપણે આપણે નેનો યુરિયા નેનો ડીએપીનું છે. અત્યારે સરકારની સબસિડી છે 50%માં નેનો યુરિયા ડીએપી મળે છે. ગમે એ આપણે પાક વાવવો હોય ને એમાં તમે નાનો છોડ એમાં આપણે અરજી કરવાની હોય એટલે ખેડૂત અરજી કરે ને એટલે ફ્રીમાં આપણી અરજી કરી નાખે એટલે ફ્રીમાં અહીંયાથી સ્પ્રે કરીએ. એટલે તમને અરજી કરે એટલે તમે એ ખેતરમાં જઈને ફ્રીમાં એકરે 500 રૂપિયા છે પણ આપણે અરજી કરેલી હોય ને તો આપણે ફ્રીમાં કરી આપીએ. સરકારની સબસિડી છે એમાં. સબસિડી છે એટલે ડ્રોન દ્વારા ખેતરમાં છટાય છે દવા. એમાં કેવી રીતનું સબસિડી વાળું અરજી કરવાની ટ્રેનિંગ હતી ને ટ્રેનિંગ જવું પડે તમારે 15 દિવસની ટ્રેનિંગ લઈને એમાં તમે પાસ થઈ જાય ઉડાડતા આવડી જાય નકરતા પછી ખર્ચો ન આવડે તો નુકસાન એટલા સીધું ઉપરથી પડે એટલે તમે બીજી વાર પૂછજો હાલો. આ બધું આમળાના ભાઈ આમની ખેતી વાળીનું જણાવો. આપણે આંબળા છે, કોઠું છે, સસ્તું છે આ કોઠા આંબળા છે ને આંબળા આણંદ 1 અને 2 આપણા એક આણંદ 1 છે બરોબર. એ આપણે ક્ષેત્રે વાવીએ અને નવા વાવેતરમાં ખેડૂતો બાગાયત ખાતું છે અને વાતાવરણને અનુકૂળ છે અને ખેડૂતો છે આની ખેતી કરી શકે. અને આની અંદર વેરાયટી આણંદ 1 અને 2 આવે. આની અંદરથી ખાટો માવો હોય બરોબર અને સીધું ખાઈ શકે આપણે ચટણી બરોબર એનો આપણે ઉપયોગ કરીએ. આ અમારી નર્સરીના અમે અહીંયા નર્સરીમાં રોપા બનાવીએ છીએ અને ખેડૂતોને સરકારી ભાવે છે વિતરણ કરીએ. આ કરમદાના રોપા છે, ફાલસાના રોપા છે બરોબર, આ રાયણ છે. એ સિવાય બીજા અમારી પાસે ત્યાં છે ખેડૂતોને, આ ખેડૂતો માટે હોય. આ શું છે આ બીલા છે. હા એનો શું ઉપયોગ કરે છે બીલાનો સાહેબ? બીલાનો શરબત પણ થઈ શકે. આ બીલા છે ગોમા 80 વેજલપુરની વેરાયટી છે બરોબર. આવા બીલા તમે આસપાસમાં ક્યાંય નહીં કરો. અમે વાવીએ છીએ ખેડૂતો માટે અને એના રોપા તૈયાર કરવા. અને આ જામફળ છે? આ થાય જામફળ છે એમાં. અને ઓલું શું કહેલે બેટા આંબળા કયું ઈ નહીં આની વાત કરો આ કઈ બોલતા ને ખબર હોય તો ન બોલતા કહી દેજો ખોટું હે આમળા ખબર છે. આપણે અમદાવાદ ખાતા અસલ દેશી આડવેલ હોય ને માલ રોડ ઈ જ આસી બાકી દવાથી પશુના ઘરનું બંધ ન થાય છે કે થાય ને બધે મળે કે મસાલો નાખો પડે ને અને રોપા કેવું પડે જવા માટે અમે જે ઓલી બાગાયતી જે ડેરી હતી ડેરીની સામે જે બાગાયતી હતી ઈ હતી. જો આની આ વધારે ખાવાનો ઉપયોગ થાય જમીનમાં થાય કે
દડી જાય ને તો ગોતવા મને ભેગી કરી લઈશ. વર્મી કમ્પોસ્ટ અળસિયા ખાતર અળસિયા બતાવું જેવું હે બતાવો તો. એમાં અળસિયા ફોટો હા સાચી વસ્તુ આ પ્રાકૃતિક છે જે આપણે કીધું ને આપણે અત્યારે સાહેબે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આમાં કેમિકલ નથી સાબિત થાય તો અળસિયું જીવે ને અળસિયું જીવે ને હું એ ખાતર બન્યું એમાંથી ખાતર બન્યું હા એમાંથી ખાતર અળસિયા છે કેટલું નાખવું આ વિગતમાં 390 તમારું શું કામ શું નામ અળસિયા ખાતર શું નામ અમરભાઈ દે 10,000 ની આપ. 10,000 ની આપે. 10,000 વધારે માહિતી પ્રીમિયમ 1 વર્ષ માટે એ પ્રાઇવેટમાં ઉતારો તોય ભલે સરકારીમાં કરો તોય કઈ રીતે સાહેબ કરવાનું ત્યારે પૈસા નથી ત્યારે આઈ ખેડૂતનું ફોર્મ ભરવાનું આઈ ખેડૂત નજીકમાં જો આ એનો આખો પોસ્ટર છે આમાં બધી માહિતી ફોર્મ શેમાં ભરવાનું આઈ ખેડૂત એરર આવી જશે રિફ્રેશ લાવો મોબાઈલમાં તમારું આધાર કાર્ડ રેશન કાર્ડ બે જ વસ્તુની જરૂર પડે પશુ વીમા યોજના NLM હેઠળ હશે એમાં ક્લિક કરશો અરજી કરો એમાં ક્લિક કરશો અરજી કરો એક ખેડૂત વધારે વધારે 3 અને પેલું બીજું પછી અત્યારે પૈસા નથી રજીસ્ટ્રેશન અત્યારે ખાલી ફોર્મ ભરવાનું જો આ યોજનામાં કેવું હોય કે જેટલો ટાર્ગેટ છે એટલા ફોર્મ ભરાય તો બધે જ લાભ મળે ટાર્ગેટ કરતાં વધારે ફોર્મ ભરાય તો ડ્રો થાય ડ્રોમાં પછી જેનો વારો આવે એ બધાએ પૈસા ભરવાના થાય અત્યારે કોઈ 100 રૂપિયા કોઈ ભરવાના લાવો તમને પ્રાઇવેટ ગાયનું લખેલું છે આ શેનું છે સાહેબ? દવાનું દવાનું.
તારે જઈશું માર ઘરે હે ને મને ઘરેથી બોલાવે ઘરોને જવાનું હોય તો બધું કરવું પડે ને ઘરે પછી કામ નકર હવે આમ જો આ બે જ માંડવા છે હમણાં આપણે વયા છે પણ ન થયું હોય જમવાનું હા બધું મારી સાહેબ સ્ટાફમાં જ કોઈ 3-4 જણા જ હતા એટલે એ તો કઈ શેનું છે સાહેબ ખાતરનો છે મોટો સ્વિમિંગ ખાતર સરદાર 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 ખાતર આ શેના માટેનું છે સાહેબ ખેતીમાં ખેતીમાં એટલે આ શું ઉપયોગનું ટપક પદ્ધતિ ટપક પદ્ધતિ ગવર્મેન્ટ સબસિડી આપે આના માટે તમારે ચાખવું હોય તો પછી ચાખી લેજો તમે ગરજીભાઈ જરાક માહિતી બેનને દેજો વિડીયો પછી ઉતારે કયા ગામ છે તમારું નામ એમાં નથી ફરવા જવું. બોલો ક્યાં ગામના સાહેબ રાજસ્થળી વાંકા અને અને શું આ તમારી ઓર્ગેનિક જામફળ છે મારી વાડીમાં 300 રોપા વાવેલા છે અને એ 300 રોપામાં જેટલું ઉત્પાદન થાય એ બધું મારી વાડીએ હાથે ઉતારીને ગ્રાહક લઈ જાય આજે કોઈ અંગત માણસો હોય ફોન કરે તો 2 દિવસ એડવાન્સમાં આપણે એનું બુકિંગ લઈ અને પછી એમને અહીંયા પહોંચાડી છે અને લોકલ ભાવ 30 રૂપિયા ફિક્સ આપણે રાખેલો છે 30 રૂપિયા કિલો રાજેશ તરડીમાં અમારે આવું હોય તો આવી શકે અરે ગમે એને આવી શકે મોરબી થી માણસો આવે છે વાંકાનેર થી ઘણા આવતા હોય છે માણસોને આપણે વાડીએ ના ન પાડીએ આખા દિવસમાં ગમે તે આવી તો ગમે ત્યાં ઈ ક્યાં ગામ છે લીંબુ એ અહીંયા તે લેવા આવવા પડે એવી રીતે છે માર્કેટમાં હા હા અત્યારે મળી જાય આ ક્યાં લાલ જામફળ છે સાહેબ
હેઠ ઉપર સુધી લાલ પૂરેપૂરું અને આજને જ ઉતારેલા તાજા બાકી 3 દિવસ રહેવા દો 4 દિવસ રહેવા દો તો હજુ લાલ એટલું લાલ એટલું પડતર જામ એવું જેટલું એકદમ લાલ દેખાય ને એટલું પડતર જામ એવું માણા તા વધારે લાલ જોઈને લે કે એટલું લાલ એટલું પડતર આપવા દઈએ ત્રણે ત્રણ બધાય છો